રૂપિયા થાય હાથે કે હાથ જાઓ કોરી માટલી લઈ આવો કાળું ગજગણ લાવો હવા હો હોયું હવા શેર રદ લાવી વળા ઘટલે દળી ના હવા હો પૂતળા બનાવીને વિધવા કરો અને લાવો માટલી ની માલપા પૂરી અને એને મેળના કાંગવે દાટી દો જો મારી જાંગ ફાટે તો ની કૂક ફાટે હવે અજુને પીડાયું પણ થા અરે રે ઓલું ખૈમું નો જાય માવે એ ખોડિયા અરે બા આજ કદાચ મારી માથે કામણ છે એવું મને લાગે નતા આવડી પીડા ન હોય કામણની માટલી હુમલ દેના મેળના કાંગવે નાટીશ રાજા તો દી નો જા દીજે તો રાજા હુમલ દે પરમાર માં ખોડિયાર ને કહે છે કે મારી મેં તને અત્યારે ક્યાં કીધું મારો દીકરો જોઈ મેઘલી રાજાને યાદ કરે કાળો કકળાટ કરે છે માં હે માં એક આંખમાં શ્રાવણ એક આંખમાં ભાગ મેળના કાંગવે ઊભી ઊભી માં ખોડિયાર ને શું માં ખોડિયાર ને હુમલ દે પરમાર શું કહે છે બાપ તો પૂજા પેલી તું આવજે તો તારી ગળધરાઈ ને બની જો હવે પેલી આવજે પાણી બેડા ખમાજે ને મારી હવે તારી ગળધરાની ગા બનું માં મેં નહોતું કીધું મારી અત્યારે મને તું દીકરો દે ત્યારે મેઘલી રાજના માં ખોડિયારના કાને શબ્દો સાંભળી વીર ખેતર ને કે જા જા જુનાગઢ ની ધરતી ની માથે જા અને અત્યારે રાજ્ય નગારો કાઢ આવી દાસી ને કીધું દાસી જા અત્યારે નગારા ગાવ નાખ ઉમલતે પરમાર ને કુંવર નો ઝલપ દાસી કે ખોટે વધે નો અરે પણ માં ખોડિયાર નો સવાલ છે તારે ક્યાં ખોટે વધે નાખ્યું છે દાસીએ જઈને રાતના ભાંગલી રાતે નગારાની માથે ઘાવ દીધું જૂનાના ધણી ગંગાધરા કવાર જાગી જક શેષ તાર કે હુમલ દે પરમાર ને કુંવર નો ઝલપ તાઓલી હાથે હાથ ઘુમડીઓ મારવા મને ભાઈ કરી હે હવારે ખબર પડશે ને તો આપણો વારો નીકળી જશે કોશને ગોદાળી લેતી અને મેઘલી રાતની ધીમે 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 હુમલ દે બોલે આવી રાત યા માટલી હતી ઈ માટલીને જે ઘા માર્યો અને માટલી ફૂટી પણ બાળકનો ઝલપ જો હોવા 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 ધાવા પડ્યો ઓલી હાથે વિચાર કરે પણ બાળક ગુગવાના કરવા પડ્યો માયા રાજી હોશો નો યાદ પાળો માયા રાજી હોશો નો યાદ પાળો માયા રાજી હોશો નો યાદ પાળો જે માયા રાજી હોશો નો યાદ પાળો
જોતી જોગમાયા હુઆ હુઆ થવા મને હાથે વિચાર ભારે કે એવો છોકરો દાસ્ય જઈને ધોડા ધોડા આંગલો કર્યો બાપુ અત્યાર સુધી ખોટી વધે હતી પણ હવે હાશી હાથે રાણીઓ કે ભારે કરી હવે બહેન હજી એક ઉપાય છે કે હવા મહિનો થશે ને જ્યારે રાજની ગાદી માથે નામ પાડે ને એટલે આપણે ગોરબાન ખૂટવી નાખી એટલે એવો જો જોવે ને કે હુમલ દે પ્રમાણ કે બાલક જૂનામાં નો રસ શું કરશું ગોરબાને બોલાવી ગોર દાદા પેલા એમે અને હુમલ દે તો કાલ આવીશ એમે કેવી ને એમ તમારે કરવું પડશે નહીં કરો તો દરબારગઢમાંથી હુકમ કરીને ફાંસીનો હુકમ દો ગોરબાને રેસ મેક્યો એવો જો જુઓ કે હુમલ દે પરમાર કે કુંવર જોનાની બાલ પર રહેવો વાત કરતા વાર લાગી જાય ખવા મહિનાનો ટાઈમ થયો 12 ખંડના રાજા ભેગા થયા જોનાની માલ પર કુંવરનું નામ પાડવું 9 વાગ્યાનો સમય આપ્યો ગોરબા આંગળીઓના વેડા ગણાવેલી હાથે રાણીઓ હાઈમે એવી ગોરબા બોલે 12 વાગ્યા જોનાના ધણે ગંગાજળા કવાડીએ ગોરબા શેષ વાગ્યું બધું કેમ મુહૂર્ત નથી આવતું 12 વાગ્યા બાપુ મુહૂર્ત તો આવે પણ ક્યાં આવ્યું ગોરબા ક્યાં જ પડશે કયા નખતરમાં જલમાશ કેવી ગાદી ભોગવશી હે બાપુ લ્યો સાંભળો ને કહી દઉં ઈ ગોરબા ટીપણાની માલ પાસે જોઈ અને કહેશે અને જૂનાના ધણી સાંભળે પણ યવ જોગમાં અરે અરે યવ જોગમાં હવે જોન યવત્યો છે અરે રે ઓલો બાપ દીકરાને પ્યાલો બે એનો પણ પછી એ કાશી જૂન આખું કળશી કટમ ને આખું કળશી કટમ ખાઈ જશે અને જૂનાની ગાદી હમોળી હોય જશે આમાં નકેતર બદલી આખો જૂનાનો કાળો ઠણક પડી જાય ઓહો હો ગોર ભાઈ ક્યાંનો ક્યાં હવા કવાટ કોઈનું માનશે ને અને ગોરભાઈ ક્યાં જોહો બેઠો બાપુ હવે આનું શું કરશું ગોરબા ઉપાય તો હોય જ ને કે બાપુ અત્યારે કુંવરને લાવો અને આંખોના લોસન કાઢી અને ગાદી માથે ફોડો તો ગાદી અમર થાય જે હુમલ દે પરમાર આવ્યા હતા એવો તો બધો લાયર રસપૂત રાણા એના ભાઈઓ મોકલા જાઓ તમારી બેન પર કોણ લઈ આવો આજે એના મામેરી હાથ આવી કીધું કે બેન તારા બાળકને લઈ જાઓ છે નામ પાડવું છે પણ હુમલ દે પરમાર ને રૂમે રૂમે માખોડિયાનો પવન આવી ગયો દીકરી બાળક રેઢો આપીશ ને અરે હુમલ દે પરમારે કીધું ભાઈ મારા ભલે મામેરી આશો મારા વીરા પણ અત્યારે રેઢો બાળક કોઈને હું આપીશ નહીં અને એના બાપુ જેવડા થશે ને તારે રેઢા રાજમાં આવશે તેડવા નહીં આવવું પડે જાવ કહી દીજો જૂનાના ધણી ગંગાજળા કરવા આવડા એમને આવીને વાત કરું બાપુ બાળક હોય પણ કા કે હુમલ દે પરમારે ના પડે કે એના બાપુ જેવડા થશે તારે રેઢા રાજમાં આવશે અત્યારે રેઢો બાળક મારો આપીશ જૂનાના ધણી ગંગાજળા કવાડ ગાદીની માથે પ્રીતના લઈ અને કીધું કે જાઓ 12 વર્ષનો દેશ હતો મારી હોળ હરસની માલમાં હુમલજીનો પગ ને જાઓ આપી દે દેવો પણ કાળા એ બાપા સુઈટા પર મારે માણેક શોકમાં
એની માથે એ દરે બાપ જૂનાના ધણી ગંગાજળા કવાડ કે કાળા માપા કાળા દરેશ આ જૂનાના ધણી ગંગાજળા કવાનું અપમાન થઈ ગયું બાપ જાવ ફોળ હરણની માલ પર પગ